ગામડે મારા કાકાજીને ત્યાં રાંદલ કથા અને મારા કાકાજીના છોકરાના છોકરા રિયુ અને મેઘલીને માતાજીના મઢે તોરવાના પણ હતા. બહુ બધા મહેમાન પણ આવ્યા હતા, સગા સંબંધી બધા આવ્યા હતા. જુઓ સવારમાં બધા મહેમાન આવી ગયા. આ મહેમાન મારા ફઈજી છે, મારા ફુવાજી છે. મહેમાન આવ્યા હોય તો થોડીક વાતું તો આપણે પણ કરવાની હોય ને, અને હું પણ એની હારે વાતું કરવા બેસી ગઈ કે હું પણ બધા મહેમાનને જાજા સમયથી મળી નહોતી. બીજી બાજુ અહીંયા બધી બાયું માતાજીનો પ્રસાદ ખીર અને પૂરી બનાવતી હતી. બધી મારી દેરાણીઓ છે એટલે મારે એટલું બધું કામ કરવાનું નહોતું. અને આ છે મારા સાસુના સાસુ, મારા ગઈઢા સાસુ. મને કહેતા હતા કે અરે મળી મારો વિડીયો હું બનાવી, આ વાળ બધાય ધોરા થઈ ગયા છે, આ વિડીયો સારો નહીં આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં બા, મારા ધોરા થઈ ગયા, એમાં શું થઈ ગયું. અને ત્યાં તો માતાજીના પ્રસાદ ધરવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. જીને પ્રસાદમાં ખીર અને પૂરી ધરી અને પછી બધી ગોળીઓને પણ બેસાડી દીધી. તમે જોઈ શકો છો અહીંયા બધી માતાજીની ગોળીઓ એકસાથે જમવા બેસી ગયું છે. અને હા, અમારા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુથી વધુ લોકોને વિડીયો શેર કરજો. અને હા, તમને વિડીયો ગમે તો કોમેન્ટ પર કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો તમને. ને અહીંયા જુઓ મારી દેરાણી બધી ગોળીઓને લાણી દેતી હતી. તા એની મેઘું બોલી કે મમ્મી મને આપો, તો એણે આપ્યું તો મેં કે મારે 10 રૂપિયા નથી જોતા, મારે તો 500ની નોટ જોઈએ, મને 500ની નોટ આપો. આ તો મેઘુબેન 1 કલાક ગાયગરા. બધાને જમાડી જૂઠાડી લીધું અને અમે પણ જમી લીધું. તા બપોરના 4 વાગી ગયા હતા. એટલે રિયાંશ અને મેઘુને માતાજીના મઢે તોરવાના હતા. તો અમે બધા મસ્ત તૈયાર થઈ અને માતાજીના મઢે જવા માટે તૈયાર થઈ ગયા. અને હા, અમારી માતાજીનો મઠ પણ મારા બીજા કાકાજી સસરાના બાજુના ઘરમાં જ છે, એટલે અમે જલ્દીથી ત્યાં પણ પહોંચી ગયા. જુઓ આ વચ્ચે છે એ મારા કાકાજીની દીકરી છે અને આજુબાજુ છે એ મારા કાકાજીના દીકરાની 2 વહુ છે. બહુ આઘો નહોતો, એક ડેલામાંથી નીકળીને બીજા ડેલામાં જવાનું હતું, એટલે અમે તરત જ માતાજીના મઢે પહોંચી ગયા. હા, આ માતાજીનો મઢ અમારા કુળદેવી માતાજીનો મઢ છે. वो અહીંયા પહેલાં મારા કાકાજીના દીકરાએ માતાજીના દીવા કરી દીધા અને માતાજીની આરતી પણ કરી લીધી. મહેમાનને અમારા ઘરના છોકરા એટલા બધા હતા કે મઠમાં ઊભવાની પણ જગ્યા નહોતી, બેસવાની તો છોડો ઊભવાની જગ્યા નહોતી. એટલે અમે લોકો બધા બહાર જઈ અને બેસી ગયા. અને આ મારા કાકાજીનો ઝીણકો દીકરો છે, મારો દેર. ને હા, તમે વિડીયો જોતા હોય અને તમે આમાંથી કોઈને ઓળખતા હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો અને જણાવજો. તો જુઓ અહીંયા અમે લોકો બધી લેડીઝો બહાર બેઠી હતી, કેમ કે અંદર એટલી ગરમી હતી અને માતાજીના ગીત પણ હારે ગાતી હતી. તમને કીધું એમ કે મહેમાન એટલા બધા હતા કે માતાજીની મઠની અંદર જગ્યા નહોતી, એટલે અમે બધી લેડીઝો બહાર જઈ અને બેઠ્યું. સાચું કહું ને તો મને તો એટલા બધા ગીત આવડતા નહોતા, એટલે હું તો અમારા બધા ગામની બાયું બેઠી હતી એની હારે વાતું કરતી હતી. અને આ ઘરે મારા બીજા કાકાજીનું જ છે. અને અહીંયા ત્રાજવામાં રિયાંશને તોરવા માટે બેહાડી દીધો. અને એને તોરવાનો હતો પેડા ભાર,